Hello, friends. Namaskar. Today we are going to discuss Standard 12 English Unit 9 Gujarati Medium. The title is Headache. દોસ્તો ઘણા એને હેડેક એટલે ACHE વાંચે છે પણ હેડેક કહેવાય. આ ACHE ઇઝ અ સફિક્સ. આ એક પ્રત્યય છે દોસ્તો. જેમ કે સ્ટમક હોય તો આપણે એમાં ACHE પ્રત્યય લગાડીએ વર્બ બને છે. તો તમને માથાનો દુખાવો છે તો તમે હેડેક કહી શકો. એ જ રીતે દાંતનો દુખાવો છે તો તમે ટૂથેક કહી શકો. કાનનો દુખાવો છે તો ઇયરેક. પીઠનો દુખાવો છે તો બેકેજ. તો દોસ્તો ACHE એક પ્રત્યય છે અને તે પ્રત્યય આપણને વર્બ બનાવી આપે છે. અહીંયા R.K. નારાયણ દ્વારા લખાયેલું હેડેક ખૂબ જ મનોરંજનથી ભરપૂર પાઠ છે. કેમ કે માથાના દુખાવા એ કોઈ મોટો વિષય નથી, એક કોઈ ઇમ્પોર્ટન્ટ વિષય નથી, બરાબર. તેમ છતાંય લેખકે આ યુનિટની અંદર ભરપૂર મનોરંજન પીરસવા પ્રયત્ન કર્યો છે. અને આપ સૌ જાણો છો કે માથાનો દુખાવો એ માનવ જાતને ઈશ્વર તરફથી મળેલી સૌથી ઉપયોગી ભેટ છે એવું R.K. નારાયણ કહે છે. ક્યારેક શું હોય કે વાસ્તવિક ખુલાસાઓ લોકોને ગળે નથી ઉતરતા. હવે ત્યારે માથાના દુખાવાનું બહાનું કાઢી નાખે. સ્કૂલ હોય, ઓફિસ હોય, હોમવર્ક કરવાનું હોય કે કોઈ ઓફિશિયલી વર્ક કરવાનું હોય. દાખલા તરીકે શાળામાં હવે એક્સરસાઇઝ ચાલતી હોય, પીટીના સમૂહ કવાયતના ક્લાસ ચાલતા હોય અને એમાં કંટાળો આવતો હોય વિદ્યાર્થીને, અને વિદ્યાર્થી એવું બાનું બતાવે કે મને માથું દુખે છે, તો જાહેરમાં કહી શકાય એવું બાનું છે, બરાબર. હવે લીવ એપ્લિકેશન લખ્યું હોય તો એમાં લખી નાખે છે રજા ચિઠ્ઠીમાં. તો કહેવાનો મતલબ કે માથાના દુખાવાનું બાનું જાહેરમાં કહી શકાય એવું બાનું છે અને છટકવા માટે સારામાં સારું ભગવાને આપેલું એક ભેટ છે. અને વિદ્યાર્થી મિત્રો, આનાથી બી ગંભીર બાનું છે જે આ પાઠમાં આપણે ચર્ચા કરવાના છે, એ છે અસ્વસ્થતા, જેને કહેવાય ઇનડિસ્પોઝિશન. જે પણ આપણે આ પાઠમાં ચર્ચા કરવાના છીએ, ટોટલ 2 આવા એક્સક્યુઝની આ પાઠમાં આપણે વાત કરવાના છીએ. તો દોસ્તો, એ ઇનડિસ્પોઝિશન એ એવી વસ્તુ છે કે જે જાહેરમાં બધાની વચ્ચે ના કહી શકાય, અને એ કોઈક લેવલ હોય એ વ્યક્તિ એનો યુઝ કરી શકે, અને એ પણ લખેલી ચિઠ્ઠીમાં. એ વધારે ઉપયોગી નીવડશે. તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટની અંદર ખૂબ સરસ મસ્ત મસ્ત વાતો તમને જાણવા મળશે અને તમને પણ ખ્યાલ આવશે કે આપણે પણ આવું તો કરીએ છીએ. પહેલી વસ્તુ એ શીખવાની છે કે હેડેક ઇઝ અ જનરસ ગિફ્ટ ઓફ ગોડ. ભગવાને આપેલી ગિફ્ટ છે. બીજી વસ્તુ એ શીખવાની છે કે મેની અ ટાઈમ્સ actual reasons are not practically accepted but headache is easily accepted. આ પણ આપણે અહીંથી શીખવાનું છે. ત્રીજી વસ્તુ એ શીખવાની છે દોસ્તો કે headache helps medical industries to earn a lot. આ જે મેડિકલ ઇન્ડસ્ટ્રીઝ છે એમનો વેપાર, ચશ્માના વેપારી હોય તો એમનો વેપાર, બરાબર. તો આ વેપાર પણ ફાયલા ફૂલા છે, એટલે એમને પણ કોઈને કોઈ એંગલથી બેનિફિટ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે યુનિટના 1 by 1 પેરેગ્રાફની શરૂઆત કરી દઈએ. તો જુઓ, ફર્સ્ટ પેરેગ્રાફ R.K. નારાયણ દ્વારા લખાયેલા આ 9મા યુનિટનો પ્રથમ લાઈન. ઓફ ઓલ ધ બ્લેસિંગ્સ conferred on mankind by a benign providence, the most useful is the headache. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શબ્દ આપેલો છે કન્ફર ઓન, એ ઇડિયમ્સ છે. એ પહેલાં જોઈ લો કે કોઈકને કશુંક આપવું એને કહેવાય કન્ફર. હવે કન્ફર સાથે ઓન જોડાયેલું છે, બરાબર. અને એનું સમાનાર્થી આપણે એવું કરી શકીએ ગ્રાન્ટ અથવા ગિફ્ટ. તો માનવ જાતને આપેલી ગિફ્ટ છે. આવું બ્લેસિંગ એટલે આશીર્વાદ. તો ભગવાને તો આપણને કેટલાય આશીર્વાદ, મોટું શરીર આપ્યું છે, હાથ પગ આંખ નાક કાન આપ્યું છે, આશીર્વાદ જ છે, બરાબર.
આ પૃથ્વી સપાટી આપી છે સરસ મજાની સુંદર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બધા જ આશીર્વાદ આપણને આપ્યા છે એ ભેટ સ્વરૂપે આપ્યા છે માનવ જાતને. કોણે આપ્યા છે? બાય બેનિગ. તો દોસ્તો, અહીં બેનિગનો અર્થ છે દયાળુ, કૃપાળુ, જેને આપણે કાઇન્ડ કહી શકીએ. બરાબર? તો જેન્ટલ કહી શકીએ. એવા પરમ કૃપાળુ પરમાત્મા માટે અહીંયા આર કે નારાયણ દ્વારા ઉલ્લેખ કરવામાં આવે છે. તો પ્રોવિડન્સનો અર્થ શું લેવો? અહીંયા જુઓ. તો પ્રોવિડન્સ એટલે લખો ફેટ, FATE, અથવા ડેસ્ટિની અથવા લક, તો ભાગ્ય, નસીબ. તો અહીંયા બેનિગ પ્રોવિડન્સ લખ્યું છે એટલે એ કહેવાય છે ભગવાન પરમેશ્વર પોતે. બરાબર? તો પરમ કૃપાળુ પરમાત્મા, સર્વ સત્તાધીશ ઓલમાઇટી ગોડ, એને ભગવાને માનવ જાતને બક્ષેલા એટલે કે આપેલા. બરાબર? એટલે કે ભેટ સ્વરૂપે આપેલા બધા જ આશીર્વાદોમાં સૌથી શ્રેષ્ઠ હોય તો તે છે માથાનો દુખાવો. ધ મોસ્ટ યુઝફુલ ઇઝ ધ હેડેક, બટ ફોર ઇટ there would be many great embarrassments in life. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આના માટે એમ્બારાસમેન્ટ બહુ વધારે છે. તો એમ્બારાસમેન્ટ એટલે એક પ્રકારનું કન્ફ્યુઝન, એક પ્રકારનું મૂંઝવણ, જેને કહેવાય ફિલિંગ ઓફ ઓકવર્ડનેસ. તો there would be many great embarrassments in life. પરંતુ તેના માટે જીવનમાં ઘણી મૂંઝવણો હોય છે. ફેક્ચ્યુઅલ એક્સપ્લેશન્સ આર નોટ ઓલવેઝ આઈધર પેલેટેબલ ઓર ફિઝિબલ. બહુ આઈએમપી વાક્ય. વાસ્તવિક ખુલાસાઓ હંમેશા સ્વીકાર્ય કે વ્યવહારુ નથી હોતા. અહીંયા તમને ખાસ શીખવા જેવા શબ્દ છે. તો પેલેટેબલ, આ શબ્દ જુઓ તમે. ફેક્ચ્યુઅલ એક્સપ્લેશન્સ આર નોટ ઓલવેઝ આઈધર પેલેટેબલ. તો પેલેટેબલ એટલે સરળતાથી સ્વીકાર્ય એવું. એક એસેપ્ટેબલ પણ કેવું, પ્લીઝિંગલી એસેપ્ટેબલ, એને પેલેટેબલ કહેવાય. બરાબર? તો અહીંયા બીજો શબ્દ જુઓ, ફેક્ચ્યુઅલ, એની ઉપર આ એડજેક્ટિવ જ છે પણ એને કહેવાય વાસ્તવિક. ફેક્ચ્યુઅલને આપણે એકચ્યુઅલ કહી શકીએ અથવા રિયલિસ્ટિક કહી શકીએ. તો ફેક્ચ્યુઅલ એક્સપ્લેનેશન્સ એટલે ખુલાસાઓ. તો ફેક્ચ્યુઅલ એક્સપ્લેનેશન્સ આર નોટ ઓલવેઝ આઈધર પેલેટેબલ. તો જીવનમાં ઘણી મૂંઝવણ એવી હોય છે કે વાસ્તવિક ખુલાસાઓ આપણે કરી ન શકીએ, કેમ કે એ સ્વીકાર્ય ન હોય, પેલેટેબલ ન હોય, તો ફિઝિબલ ન હોય. તો ફિઝિબલ એટલે શું? તો કે ફિઝિબલ એટલે આપણે પોસિબલ, જેને કહેવાય પ્રેક્ટિકેબલ, એટલે વ્યવહારુ, શક્ય હોય તેવા ન હોય. એટલે ઘણી વખત સાચું આપણે કહી શકતા નથી, યોગ્ય ખુલાસાઓ કરી શકતા નથી. એ પેલેટેબલ ના હોય અથવા ફિઝિબલ ના હોય એમ સમજો. બરાબર? ઇન સચ સર્કમસ્ટાન્સીસ, આવા સંજોગો જ્યારે ભેગા થાય છે, આ સર્કમસ્ટાન્સીસ શબ્દ છે એ સંજોગો માટે વપરાતો શબ્દ છે. બરાબર? પરિસ્થિતિ માટે વપરાતો શબ્દ છે. તો અહીંયા સર્કમસ્ટાન્સીસ જે આવા ભેગા થાય છે ત્યારે હેડેક એક્ટ્સ એઝ એ સોર્ટ ઓફ પાસવર્ડ. આ વાક્ય યાદ રાખજો. તો હેડેક આવા સમયે પાસવર્ડ તરીકે કામ કરે છે દોસ્તો. ટ્રુ ફોલ્સમાં આવશે, કેમ કે આ પાઠમાંથી આપણે ટ્રુ ફોલ્સ કરવાના છે. એક હેડેકનું એક્સક્યુઝ, બરાબર, એવું એક એસે પણ કરવાનું છે દોસ્તો, અને એક શોર્ટ નોટ પણ કરવાની થશે. અને એસક્યુ તો ખરા જ દોસ્તો, સાથે સાથે સિમિલર વર્ડ્સ. તો આઈ રિમેમ્બર એટ સ્કૂલ ધ વેરી ફર્સ્ટ લેટર રાઇટિંગ સેશન આઈ વોઝ થોટ. હવે આર કે નારાયણ પોતાની શાળાને પ્રથમ દિવસને યાદ કરે છે કે મને યાદ છે કે શાળામાં સૌ પ્રથમ વખત એક વખત લેટર રાઇટિંગનો પાઠ આવ્યો. હવે ટીચર આવ્યા લેટર રાઇટિંગ શીખવવા માટે, અને મને શું શીખવવામાં આવ્યું? પેસી વોઇસ લખેલું છે. હા, આઈ વોઝ ટોટ બાય ધ ટીચર. તો મને શીખવવામાં આવ્યું. હવે લેટર રાઇટિંગના પાઠમાં મને શું શીખવવામાં આવ્યું? રિસ્પેક્ટેડ સર, બરાબર, આદરણીય સાહેબ, એઝ આઈ એમ સફરિંગ ફ્રોમ હેડેક. દોસ્તો, એઝ એટલે બીકોઝ અથવા સિન્સ. તો મને હેડેક થયું હોવાને કારણે, હેડેક એટલે માથાનો દુખાવો સમજો. હવે એઝ આઈ એમ સફરિંગ ફ્રોમ હેડેક આઈ રિક્વેસ્ટ યુ ટુ ગ્રાન્ટ મી લીવ. હું તમને રિક્વેસ્ટ કરું છું કે મને રજા આપો. તો રજા આપવા વિનંતી કરું છું. આવું એણે લેટર શીખવાડ્યો. આઈ રિક્વેસ્ટ યુ ટુ ગ્રાન્ટ મી લીવ. આઈ ઓલવેઝ વન્ડર. જો વન્ડરમાં WO. દોસ્તો, તમે ટેટ ટાટની પરીક્ષામાં, જીપીએસસીમાં કે કોઈ બી જગ્યાએ, આપણી લોકલ એક્ઝામમાં પણ તમને ખબર છે ને, WA અને WO બે અલગ છે. તો WO એ વિચારવા માટે છે, બરાબર,
અને WA એ રખડવું કે ભાટકવું એના માટે છે. બરાબર, બંને વર્બ છે. તો આઈ વન્ડર, બરાબર, આઈ ઓલવેઝ વન્ડર વોટ મેડ અવર ટીચર સિલેક્ટ હેડેક એઝ એન એક્સક્યુઝ. હવે અહીં શબ્દ આવ્યો એક્સક્યુઝ. તો એક્સક્યુઝ એટલે એક પ્રકારનું ડિફેન્સ, બહાનું, બચાવ. મોસ્ટ આઈએમપી શબ્દ આ પાઠનો, જેને જસ્ટિફિકેશન પણ કહેવાય. બરાબર, એક પ્રકારનું એક્સક્યુઝ છે, કારણ કે આ એક્સક્યુઝ છે એ બહાના માટે વપરાતો આપણો શબ્દ છે. બરાબર, એટલે આ રીઝન ટુ ડિફેન્ડ એમ પણ એને કહી શકાય. તો દોસ્તો અહીંયા શું કહેવા માંગે છે એ આપણે જુઓ કે લેટરમાં હું વિનંતી કરતો હતો તો હું હંમેશા વિચારતો હતો કે શા માટે અમારા શિક્ષકે હેડેકને એક બહાના તરીકે પસંદ કર્યું છે. કેમ કે બીજું કોઈ બહાનું, તાવ આવે છે કે મજા નથી કે ટોયલેટનો પ્રોબ્લેમ છે કે ડાયરિયા કે કેવું કેવું કેમ ના કીધું, બીજું કંઈ ના કીધું? હા, હું હંમેશા વિચારું છું, વન્ડર એટલે થિંકવું. તો હેડેકને જ કેમ એને બહાના તરીકે પસંદ કર્યું, ઇવન ઇન એ સ્પેસિમેન લેટર, અને એ પણ પાછા સ્પેસિમેન લેટરમાં એમ. હા, કારણ કે આ તો એક એક્ઝામ્પલનો જ લેટર હતો, એ તો શીખવા જ આવ્યા હતા, નમૂના માટેનો પત્ર હતો. તો એમાં એણે આ સિલેક્ટ કર્યું એટલે કેટલું બધું મોટું ગણાય. આઈ થિંક ઇટ વોઝ વેરી મચ ઇન એવરીબોડીઝ થોટ્સ. મને વિચાર આવ્યો કે ના, બધાના મનમાં આ બાનું બહુ ઘૂસી ગયું લાગે છે, તો જ એટલું બધું ફેમસ હોય. એવરીબોડીઝ થોટ્સ યુઝફુલ અલાઇક ટુ ધ પ્યુપિલ્સ એન્ડ ટુ ધેર માસ્ટર. વિદ્યાર્થીઓને, માલિકને. મને ખબર પડી કે આ તો બધાને ગમતું લાગે છે ભાઈ. તો આપણા માટે હેડેક એક વરદાન સમાન છે, એ તો મને ખબર પડી ગઈ. કારણ કે બધાના દિમાગમાં કેટલું ઘૂસેલું છે એ મને આજે ખબર પડી. બરાબર, હવે જુઓ, ફોર અસ આ હેડેક વોઝ એ બૂન. લખો દોસ્તો, બૂન એટલે આશીર્વાદ. બરાબર, બૂન એટલે વરદાન. અહીંયા બૂનનો અર્થ વરદાન તરીકે લીધેલો છે. બરાબર, એને આપણે બ્લેસિંગ પણ કહેવાય અને કૃપા કે આશીર્વાદ પણ કહેવાય. બરાબર, સમથિંગ એક્સ્ટ્રીમલી યુઝફુલ હોય એને બૂન કહેવાય. આપણે એવા એસે પણ લખીએ છીએ, ટ્રીઝ ગ્રેટ બ્રૂન. તો આ બધા વસ્તુ શું છે જુઓ, અહીંયા શું કહેવા માંગે છે કે હેડેક વોઝ એ બૂન. તો મને હવે ખબર પડી કે હેડેક એક વરદાન સમાન છે. વી યુઝ ટુ હેવ ડ્રીલ આફ્ટર સ્કૂલ અવર્સ. હવે અમારે, એટલે આર.કે. નારાયણ પોતાની વાત કરે છે કે અમારે સ્કૂલ પૂરી થાય ને એટલે પછી શું આવે કે ડ્રીલ આવે. હવે ડ્રીલ એટલે શું કે શાળાના મેદાન ઉપર કરવામાં આવતી કસરત, જેને આપણે પીટીના પીરિયડ કહીએ છીએ. બરાબર છે, સમૂહ કવાયત કહીએ છીએ, માસ ડ્રીલ. બરાબર, તો હવે અમારે શું થતું કે ડ્રીલના પીરિયડ આવતા. બરાબર, હવે સ્કૂલ પછી આવે. વિચ આઈ સ્ટીલ થિંક ઇઝ એન અનફેર. હજુ લેખક આજે પાઠ લખવા બેઠા છે આર.કે. નારાયણ, તો પણ કહે છે કે હજી પણ હું તો એને અનફેર જ સમજુ છું, કે અન્યાય છે એક પ્રકારનું. બરાબર, ચાલે જ નહીં. એન્ડ અનડિઝાયરેબલ, અને ઈચ્છા ન હોય એવું, અનિચ્છનીય. બરાબર, અનુચિત જ લાગે. એટલે હું હજુ પણ એ જ વિચારું છું કે આ કામગીરી હતી જે શાળાના અવર્સ પછીની, એ અનફેર હતી અને અનડિઝાયરેબલ હતી, અનુચિત હતી, અઈચ્છનીય હતી. આવું મને લાગતું. વી ડિસલાઇક ધીસ અવર. અમને તો આ કલાકો ગમતા જ નહીં. બરાબર, કસરત ગમતી જ નહીં. ઓન ધ ડ્રીલ ગ્રાઉન્ડ, એટલે અમે શું કરતા, શાળાના મેદાન ઉપર, કસરતનું જે મેદાન હોય ત્યાં ડ્રીલ ગ્રાઉન્ડ. ઓલમોસ્ટ ઓલ અપિયર્ડ ટુ બી એફ્લિક્ટેડ. મોટા ભાગના બધા કેવા દેખાતા ખબર? હા, એફ્લિક્ટેડ. ત્યાંથી હા, તો મોટા ભાગના તમને એ જ લાગે, એમ જ લાગે કે હમણાં કોઈને કોઈ, બરાબર, કે ત્રાસ આપવો કે પીડા આપવી, એફ્લિક્ટ વર્બ છે દોસ્તો, જેને ટ્રબલ કહેવાય. તો મોટા ભાગના શું કરતા, એમ જ લાગતું કે બધાને કંઈ ને કંઈ આ ડ્રીલથી મુશ્કેલી હોય એવું બતાવતા. તો શું કહે છે કે ઓન ધ ડ્રીલ ગ્રાઉન્ડ ઓલમોસ્ટ ઓલ અપિયર ટુ બી એફ્લિક્ટેડ વિથ સ્પ્લિટિંગ હેડેક. વિચાર કરો, સ્પ્લિટિંગ હેડેક એટલે અસહ્ય માથું દુખવું. હે, સ્પ્લિટ એટલે ફાટી જાવ, સાહેબ આમ માથું ફાટે છો, એમ લાગે હમણાં ફાટી જશે એમ. વેરી સિવિયર અને સ્પ્લિટિંગ કહેવાય દોસ્તો, ફાડી નાખે એવું માથાનો દુખાવો એમ. એટલે તમારે સ્પ્લિટિંગમાં પૂછાય તો વેરી સિવિયર લખવાનું. એટલે શું કહે સાહેબ અસહ્ય માથું આમ ફાટી જાય ને એવું દુખે છે, એને સ્પ્લિટિંગ હેડેક કહેવાય. તો બધા શાળાના મેદાન ઉપરની કસરત વખતે મોટા ભાગના બધા એફ્લિક્ટેડ જ હતા, વ્યથિત જ હતા.
અને કહેતા કે સાહેબ બહુ માથું દુખે છે, બરાબર. અને અમારા સાહેબ એ બહુ પાકા. એન્ડ અવર ડ્રીલ ટીચર, હવે અમારા ડ્રીલ ટીચર શું કરતા જુઓ, ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર પુટ એન એન્ડ, એ વાતનો અંત લાવવા માંગતા, કારણ કે એને બધી ખબર, એટલે એ કે આનું આનું આપણે પતાવીએ કોઈ પણ હિસાબે, એટલે એ વાતનો ફૂલ સ્ટોપ મૂકવા માટે, એક એન્ડ લાવવા માટે, બરાબર, શું કરતા એ તમને હું કહું. તો જુઓ, બાય ડિક્રીઇંગ, હવે અહીંયા ડિક્રીઇંગ શબ્દ આવ્યો છે, જે આમ નવો શબ્દ કહેવાય. ડિક્રીઇંગ એટલે શું, તો કે આદેશ, એક ઓર્ડર. પણ ઓર્ડર કેવો, એઝ એ રૂલ, એને ડિક્રીઇંગ કહેવાય, બરાબર દોસ્તો. તો જુઓ, બાય ડિક્રીઇંગ વન ડે, એક દિવસ એવો આદેશ આપી દીધો. અમારા કસરતના સાહેબ હતા, એમણે એક દિવસે આ બાનાને રોકવા માટે આદેશ આપ્યો, કારણ કે આને ખબર પડી ગઈ કે આ બાનું રોકવું પડે એમ છે અને એન્ડ લાવવો પડે એમ છે. શું આદેશ આપ્યો, ધોઝ સફરિંગ ફ્રોમ હેડેક વિલ હોલ્ડ અપ ધેર આર્મ્સ, જેવો હેડેકથી પરેશાન થતા હોય છે તે હાથ ઊંચા કરો, ચાલો, બરાબર. સફરિંગ ફ્રોમ હેડેક વિલ હોલ્ડ અપ ધેર આર્મ્સ, હાથ ઊંચા કરો, હોલ્ડ અપ એટલે ઊંચા ચકડી રાખ. ઇટ રેઇઝડ અવર હોપ્સ, અને અમારી આશાઓને જાણે જીવતદાન મળ્યું. રેઇઝ અવર હોપ એટલે આશાઓ, હા, રેઇઝ એટલે ઉછાળો, વધારો. તો અમારી આશાઓ વધી, બરાબર. બટ હી એડેડ, પણ જ્યાં જો આશાઓ વધતી જાય ત્યાં જ તો એણે ઉમેર્યું, જેમ ઓલા ભિખારી ભગવાન પાસે માગે રોજ, અને ભગવાન એક વખત એની પાસે માંગવા આવ્યા, અને ભગવાને સામે આલીને હાથ લંબાવીને કીધું કે લાવ, ત્યારે એની આશાઓ બધી પૂરી થઈ ગઈ કે મારી પાસે આપવા જેવું વળી શું હશે. એ પોયમ તમે ભણી ગયા હશો. તો જુઓ, બટ હી એડેડ, સિન્સ આઈ વિશ ટુ detain them for some special exercises that will cure their headache. મસ્ત વાત કરી જુઓ, એને એવો આદેશ આપ્યો કે જેઓને તકલીફ છે ને, બરાબર, હું એમને મસ્ત એક્સરસાઇઝ આપું છું, કારણ કે જેમને હેડેક છે એમને કેટલીક ખાસ પ્રકારના કસરત કરવા માટે હું લઈ જાઉં છું, અને એ મને ખાતરી છે કે એ કસરત છે ને એ એમનું હેડેકનું જે દર્દ છે ને એ મટાડશે, ક્યોર કરશે, ઇલાજ કરશે. આવી એને જાહેરાત કે નો વન લિફ્ટેડ ઇઝ આર્મ, અને પછી તો મારા ઓલરેડી કે હાથ ઊંચો કરે, કોઈ હાથ ઊંચો ન કર્યો, લિફ્ટેડ ઇઝ આર્મ, એન્ડ એટ વિચ ધ ઇન્સ્ટ્રક્ટર ડિક્લેર્ડ, અને ત્યારે અમારા સાહેબ હતા ને જે, એણે પછી ડિક્લેર કર્યું કે નાવ ઓલ ઓફ યુ ટેક ઓફ યોર કોટ એન્ડ ગેટ થ્રુ ધ યુઝ્યુઅલ ડ્રીલ. અને પછી કીધું કે હવે એક કામ કરો, તમારા કોટ ઉતારી નાખો, બરાબર. કસરત કરતી વખતે આપણે ઉપર કોટના અને એ બધી, બરાબર ને, યોગ્ય મુદ્રામાં અને યોગ્ય પોશાક છે કસરત કરવાની હોય છે દોસ્તો, યોગ આપણે કરીએ વગેરે. તો રોજની કસરત શરૂ કરવાની. યુઝ્યુઅલ એટલે શું, રોજિંદી, બરાબર. તો અહીંયા રોજિંદી કસરત શરૂ કરવા માટે કહેવામાં આવ્યું. અને સાથે સાથે એ પણ કીધું, આઈ એમ વેરી ગ્લેડ, મને આજે આનંદ છે, ટુ ફાઇન્ડ ધેટ, બરાબર, એ વાત જાણીને આનંદ છે કે ધ ક્લાસ ઇઝ ગોઈંગ ટુ એક્સરસાઇઝ ઇન ફૂલ સ્ટ્રેન્થ ટુડે, કે આજે વર્ગ પૂરી સંખ્યામાં કસરત કરી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો પેરેગ્રાફ જુઓ. હેડેક ગિવ્સ ધ સફરર અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ. હવે આ પેરેગ્રાફમાં હેડેકનું મહત્વ સમજાયું છે કે હેડેક છે એ તેના સફરર એટલે સહન કરનાર વ્યક્તિ. દાખલા તરીકે તમને માથું દુખે છે તો તમે સફરર કેવો હેડેકને, એમ. તો હેડેક ગિવ્સ ધ સફરર અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ. તો સફર કરનારને, સહન કરનારને એક પ્રકારનું મહત્વ આપી દે છે, એનું લેવલ વધી જાય છે. ઓલ એક સાઉન્ડ ક્રૂડ એન્ડ સાયકોલોજીકલ. વિદ્યાર્થી મિત્રો, બધા દુખાવા કંટાળાજનક જ છે. એક એટલે દુખાવા, ક્રૂડ એટલે કંટાળાજનક છે, અવિનયી છે, વૃક્ષ છે, એને ક્રૂડ કહેવાય. ક્રૂડને આપણે આમ નેચરલ રો, RAW એવું પણ કહી શકીએ. એટલે બધા દુખાવા છે કંઈ, બરાબર, સારા નથી, સમજી લો. ક્રૂડ છે ને સાયકોલોજીકલ છે. સાયકોલોજીકલ એટલે માનસિક હોય છે. તો કોઈ પણ શરીરનો ભાઈ દુખાવો છે ને સારો નથી, કંટાળાજનક છે, માનસિક છે, આપને એવું લાગે છે. એટલે અહીંયા લેખકે એવું કહ્યું છે કે ક્રૂડ છે, બરાબર છે, અને સાથે સાથે સાયકોલોજીકલ પણ છે. એન્ડ સેન્સિટિવ પીપલ વુડ નોટ મેન્શન ધેમ. અને તકલીફ ક્યાં છે કે સેન્સિટિવ છે જે લોકો, એ એને દર્શાવતા નથી હોતા બિચારા, એ તો સહન કરી લે. આવા સેન્સિટિવ લોકો હોય ને, સંવેદનશીલ, એ દર્શાવે પણ નહીં. મેન્શન એટલે દર્શાવવું. નો અધર એલિમેન્ટ કેન બી
સો ઓપનલી મેન્શન્ડ વિથ ઇમ્પ્યુનિટી. વિચાર કરો, ઇમ્પ્યુનિટી એટલે લખો સજામાંથી મુક્તિ કરવી. હે, બીજું કોઈ એવું છે જ નહીં આપણી પાસે. જુઓ બાનું, હે, એલિમેન્ટ એટલે બીમારી. બીજી કોઈ એવી બીમારી છે જ નહીં આપણી પાસે કે જે આપણે આનો ઉપયોગ કરી શકીએ આની જગ્યાએ. તો લોકો એલિમેન્ટ એટલે ઇલનેસ અથવા ડિઝીઝ. એને માંદગી કે રોગ પણ કહી શકાય. તો નો અધર ડિઝીઝ, નો અધર ઇલનેસ, નો અધર એલિમેન્ટ કેન બી સો ઓપનલી મેન્શન્ડ વિથ ઇમ્પ્યુનિટી. તો દોસ્તો બીજી કોઈ બીમારીને સજામાંથી મુક્તિ માટે, ઇમ્પ્યુનિટી માટે જાહેરમાં દર્શાવવામાં આવતી નથી. આટલે તકલીફ છે. અને આ તો જાહેરમાં દર્શાવી શકાય. મેં તમને કીધું એમ, યુ કુડ મેન્શન હેડેક ઇન ધ મોસ્ટ એલિગન્ટ સોશિયલ ગેધરિંગ્સ. વિચાર કરો, અહીં એલિગન્ટ એટલે લખો એક પ્રકારનું સંસ્કારી, ગ્રેસફુલ અથવા રિફાઇન્ડ. બરાબર, એલિગન્ટ કહેવાય. તો અહીંયા એલિગન્ટનો અર્થ સ્ટાઇલિશ પણ છે, એક આહલાદક, એક ભવ્ય. બરાબર. તો અહીંયા શું કહેવા માંગે છે? યુ કેન મેન્શન હેડેક ઇન ધ મોસ્ટ એલિગન્ટ સોશિયલ ગેધરિંગ. તમે હેડેક એ એવું એક દર્દ છે કે તમે સામાજિક કોઈ મેળાવડામાં, ગેધરિંગમાં આવ્યા હો સંમેલન વખતે, તો દરેકને તમે એ સ્વીકાર્ય હોય એમ એક બાના તરીકે તમે દર્શાવી શકો અને બધાએ માની પણ લે. બરાબર. એટલે આ બધું જરૂરી છે. નો વન વુડ બી શોક બાય ઇટ. અને તમે કહેશો કે મને માથું દુખે છે, એવું બહાનું કાઢશો, એક્સક્યુઝ, તો તેનાથી કોઈને આઘાત પણ નથી લાગતો. તો આ બધું સફરનું મહત્વ વધી જાય છે ને, ઉલટાની સગવડતા મળે છે ભાઈ. ધ ઓનલી એક્સપ્રેશન વિચ ઇઝ સુપિરિયર ટુ, ઇન્ફિરિયર ટુ, આ ગ્રામરના ટોપિક છે દોસ્તો, આ ધ્યાન રાખજો. પ્રિફર ટુ, બરાબર, એમાં ટુ આવે, ધ્યાન નથી આવતું. તો વિચ ઇઝ સુપિરિયર ટુ હેડેક ઇઝ ઇનડિસ્પોઝિશન. વિદ્યાર્થી મિત્રો, હવે આ હેડેક કરતાં પણ વધારે સારી રીતે, બરાબર, તમારે કોઈ વધારે એવું ગંભીર બહાનું બતાવવું હોય, કોઈ શબ્દ રજૂ કરવામાં આવતો હોય આજકાલ લોકો દ્વારા, તો એ કયો છે? લેખક એમ કે છે કે એનાથી પણ સુપિરિયર કયું છે એક્સપ્રેશન? તો એ છે ઇનડિસ્પોઝિશન, અસ્વસ્થતા. સામાન્ય અસ્વસ્થતા એટલે કોઈ આમ ઠીક નથી, તબિયત સારી નથી એમ, બસ એને ઇનડિસ્પોઝિશન કહેવાય. બરાબર. હવે લેખકને શું છે કે વેન એવર આઈ સી ધ વર્ડ આઈ વન્ડર વોટ ઇઝ એક્ઝેક્ટલી મીન. જ્યારે હું આ શબ્દ સાંભળું છું ત્યારે મને વિચાર એ જ આવે છે કે આનો મિનિંગ શું થતો હશે. મને હું એ જ વિચાર કરું છું કે આનો મતલબ શું થતો હશે, વાસ્તવિક એક્ઝેક્ટલી શું મતલબ. ઇટ ઇઝ વન ઓફ ધોઝ ક્યુરિયસ વર્ડ્સ. બરાબર. હવે મને વિચાર એ જ આવે છે કે આ એક એવો ક્યુરિયસ વર્ડ છે, કુતૂહલતા ધરાવતો શબ્દ છે. બરાબર છે. લાઈક ઇન એનિટી. હે, શું કહેવા માંગે છે? તો કુતૂહલતા ધરાવતો શબ્દ છે. વિચ હેઝ નો એનિટી, વિચ ડુ નોટ નેસેસરીલી મીન ધ ઓપોઝિટ વિધાઉટ ધ ઇન. વિદ્યાર્થી મિત્રો, ઇન એક પૂર્વગ છે અને તેનાથી વિરોધી બને છે. આપણે કેમ પોસિબલ ઇમ્પોસિબલ કરીએ, એમ એક્ટિવ હોય તો ઇનએક્ટિવ કરીએ. હે, એમ એનિટી છે તો ઇન એનિટી. તો કહેવા શું માગે છે કે લેખક એમ કે છે આર કે નારાયણ કે હું તેનો વાસ્તવિક અર્થ શું થાય છે તે વિચારું છું. આ એક એ પ્રકારનો કુતૂહલ ધરાવતો શબ્દ છે. બરાબર. હવે જાણે કે કોઈ ગુલાબ જાંબુનું એક્ઝામ્પલ તમને આપું કે જેમાં કોઈ ગુલાબ કે જાંબુ નથી હોતા. હવે આપણે ગુલાબ જાંબુ છે, એ નામ છે, પણ એમાં કંઈ ગુલાબ છે ખાવામાં આવે છે, તો એમાં જાંબુડા ખાવામાં આવે છે, કંઈ ધાવણા જાંબુડા આવે છે. અહીંયા શું કહે છે કે લાઈક ઇન એનિટી વિચ હેઝ નો એનિટી. હવે શબ્દ કેવો વાપરીએ છીએ કે ખરેખર એમાં ઇનની જરૂર જ એ શબ્દમાં કંઈ આવતું જ નથી એમ. તો દોસ્તો અહીંયા તમને એક્ઝામ્પલ એવું આપેલું છે કે ગુલાબ કે જાંબુ જેવું કંઈ છે જ નહીં, છતાં આપણે એને ગુલાબ જાંબુ કહીએ છીએ. તો કુતૂહલતા ધરાવતો શબ્દ એ છે કે જે રીતે અંગ્રેજી ભાષામાં શબ્દની શરૂઆતમાં મૂકવામાં આવતા ઇનવાળા બધા શબ્દો વિરોધી શબ્દો હોતા નથી. હા, બધામાં કંઈ ઇનમાં વિરોધી શબ્દ ના થઈ જાય. હા, જનરલી થાય. બરાબર. પણ વિચ ડુ નોટ નેસેસરીલી મીન ધ ઓપોઝિટ વિધાઉટ ધ ઇન. તો દોસ્તો અહીંયા એવા પણ શબ્દો હોય છે કે જે ઓલરેડી ઇનથી બનતા હોય છે. તો અહીંયા લેખક ઇનડિસ્પોઝિશન શબ્દને વધારે ડિટેલમાં સમજાવવા પ્રયત્ન કરે છે. એ તરફ આપણે આગળ વધીએ.
યુ કેન નોટ સે ઓવિંગ ટુ ઇનડિસ્પોઝિશન. મોસ્ટ ટાઈમ બી જુઓ તમે એવું તો નથી જ કહી શકતા. હવે ઓવિંગ ટુ એટલે શું? તો કે રીઝન, શોવિંગ રીઝન, જેમ કે બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ડ્યુ ટુ. તો વેરેઝ એટલે કે જ્યારે યુ કેન સે, હા, તમે આવું કહી શકો કે ઓવિંગ ટુ ડિસ્પોઝિશન આઈ એમ નોટ ટેકિંગ ધ મેડિસિન. એવું કહી શકે કે ભાઈ હું સ્વસ્થ છું અને એને કારણે હું દવા લેતો નથી. એવું કહેવાની જરૂર છે, બરાબર? પણ આપણે શું કહીએ છીએ કે ભાઈ મને ઇનડિસ્પોઝિશન છે એટલે આઈ કોલ્ડ ઇન એટલે બોલાવવું તો ડોક્ટર. તમે એવું કહીશો કે ભાઈ મને ઇનડિસ્પોઝિશન છે, સામાન્ય અસ્વસ્થતા છે, મને ઠીક નથી, એને કારણે હું ડોક્ટર બોલાવું છું, એવું આપણે કહીએ છીએ. સમજો છો? તો ખરેખર આ છે શું? લેખકને પ્રશ્ન આવ્યો, વોટ એક્ઝેક્ટલી ઇઝ ધીસ ઇનડિસ્પોઝિશન? હા, આ શું છે? આઈ હેવ નેવર બીન એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ એક્સેપ્ટ ધેટ ઇટ સાઉન્ડ્સ વેરી વેલ in press notes or health bulletins or in messages from eminent men to gatherings to which they have been invited. દોસ્તો અહીં એમિનન્ટ શબ્દ વાપર્યો છે ખ્યાતનામ, ફેમસ લોકો માટે, બરાબર છે? બહુ પ્રખ્યાત અને એવા લોકો માટે વપરાતો શબ્દ છે એમિનન્ટ, બરાબર છે? એમિનન્ટ એટલે રિમાર્કેબલ હોય, આગળ પડતા હોય, જાણીતા હોય, એને આપણે એમિનન્ટ કહેવાય. આઉટસ્ટેન્ડિંગ પર્સનાલિટી ધરાવતા હોય એને પણ એમિનન્ટ કહેવાય છે દોસ્તો. તો જુઓ અહીંયા લેખક શું કહેવા માંગે છે કે હું એ સમજી શકતો નથી કે આ જે ઇનડિસ્પોઝિશન શબ્દ છે એ મને ખરેખર કેવી રીતે છે. જો એક્સેપ્ટ એટલે શું? કે સિવાય. તો આઈ હેવ નેવર બીન એબલ ટુ અન્ડરસ્ટેન્ડ, હું કદી સમજી શક્યો જ નથી. એક્સેપ્ટ ધેટ ઇટ સાઉન્ડ્સ વેરી વેલ, ખરેખર આ શબ્દ મને ક્યાં જોવા મળે છે? ઇન પ્રેસ નોટ્સ. તો મને કહે છે કે તે સમાચારના માધ્યમ દ્વારા, બરાબર, પ્રેસ નોટ્સમાં, ઓર હેલ્થ બુલેટિન્સ કે પછી તંદુરસ્તી અંગેના જે બુલેટિન્સ હોય, બુલેટિન્સ એટલે સત્તાવાર અહેવાલ, અરુણિમા સિંહાના જેમ આપણે વાત કરતા હતા 11માં એમ, બરાબર, એ બુલેટિન્સ દ્વારા મને સાંભળવા મળે. કે પછી ઓર ઇન મેસેજીસ ફ્રોમ ધ એમિનન્ટ મેન, કે પછી આપણે કોઈ ગેધરિંગ હોય, સંમેલન હોય અને એમાં આમંત્રિત કરવામાં આવેલા આપણે કોઈ જાણીતા, કોઈ એવા ફેમસ, આગળ પડતા મહત્વના જે લોકો એમિનન્ટ હોય એવા વ્યક્તિના મેસેજમાં આપણને જોવા મળે છે આ શબ્દ. એ લોકોને આવવું ના હોય ને એટલે મેસેજ મોકલી દે અને એમાં લખી દે ઇનડિસ્પોઝિશનને કારણે સાહેબ આવી શકે એમ નથી. સમજી ગયા તમે? એટલે આવા લોકોમાં જો પ્રેસ નોટમાં જોવા મળે, હેલ્થ બુલેટિનમાં જોવા મળે, અને તમને આવા કોઈ પણ ગેધરિંગ્સ હોય અને એમાં ઇન્વાઇટ કર્યા હોય મહેમાનને અને એને આવી શકાય એમ ન હોય કે આવવું ન હોય, જે હોય તે, પણ મતલબમાં ત્યારે આપણે આ શબ્દ જોવા મળે, બરાબર? તો ઇનડિસ્પોઝિશન કેન નોટ જનરલી બી સેડ બાય ધ પર્સન ડિરેક્ટલી એફ્લિક્ટેડ. તો દોસ્તો આ વાક્ય એમ બી છે, જરા નોંધી લેજો કે હવે આ એવું છે કે પોતે અસ્વસ્થ છે, બરાબર છે, એ પોતે જ જણાવી તો શકે નહીં. એટલે શું કહેવા માંગે છે કે કોઈ પણ માટે સીધે સીધું એવું લખી દેવું, બરાબર, કે ભાઈ અસ્વસ્થતા છે એટલે હું નહીં આવું કે હું નહીં અત્યારે હાજર થાવ, એવું ડાયરેક્ટ બોલવું યોગ્ય નથી. એટલે ઇનડિસ્પોઝિશન કેન નોટ જનરલ બી સેડ બાય ધ પર્સન ડિરેક્ટલી એપ્લિકેટેડ. જે અસરગ્રસ્ત હોય, જે ખરેખર એનાથી સફર થતા હોય એ ડાયરેક્ટ એનો યુઝ ના કરી શકે, બરાબર? આ ખાસ ધ્યાન રાખજો. ઇટ ડઝ નોટ સાઉન્ડ વેરી વેલ ફોર એનીવન ટુ રાઇટ ડાયરેક્ટલી. કેમ કે સીધે સીધું લખી દેવું એ બહુ સારું નહીં લાગે દોસ્તો, એટલે કહું છું. ઓવિંગ ટુ ઇનડિસ્પોઝિશન આઈ એમ નોટ એટેન્ડિંગ યોર મીટિંગ. અસ્વસ્થતાને કારણે, બરાબર, હું તમારી મિટિંગમાં હાજર રહી શકું તેમ નથી, બરાબર? હવે આવું કદાચ કોઈ લખી દે તો ઇટ સાઉન્ડ્સ અનકન્વિન્સિંગ. તો આ છે ને ભરોસાપાત્ર લાગતું નથી હો, હે, અનકન્વિન્સિંગ, ગળે વાત ન ઉતરે એવું લાગે ને. ઇટ સાઉન્ડ્સ બેટર ઇન ધ થર્ડ પર્સન. પણ આ ક્યારે સારું લાગે ખબર? ઇનડિસ્પોઝિશન હેડેક જેવું નથી દોસ્તો, આ એક્સક્યુઝ, યાદ રાખજો. એટલે આ બાબત જો ત્રીજા વ્યક્તિ દ્વારા કહેવામાં આવે તો વધારે સારું લાગે છે, બોલો. કારણ કે ત્રીજો વ્યક્તિ આ વધારે સારી અસર પાડી શકે છે, એની જે આપણે ટૂંકમાં જે થવી જોઈએ એ અસર અહીંયા ઊભી થઈ શકે. તો ઇટ ઇમ્પ્લાઇઝ ધેટ ધ જેન્ટલમેન ઇઝ એન એમિનન્ટ વન. હવે એનાથી શું ફરક પડે? ઇમ્પ્લાઇઝ એટલે દર્શાવે છે, મેન્શન કરે છે કે એ જે જેન્ટલમેન છે એ કોઈ વિખ્યાત, કોઈ ફેમસ છે, બરાબર, એમિનન્ટ છે એવું લાગે છે. હેઝ અ સેક્રેટરી ઓર અ ડેપ્યુટી હુ કેન સ્પીક ફોર હિમ. અને એવું પણ થાય છે કે એમને મદદ કરનાર કોઈ વ્યક્તિ પણ છે, એમની પાસે સેક્રેટરી છે અથવા તો કોઈ આ ડેપ્યુટી છે, એનાથી નીચેનો માણસ છે, આવું પણ ફીલ થાય છે, બરાબર, કે એમને માટે બોલે પણ છે, બરાબર. તો કોઈના વતી આપણે બીજા આપણા વતી બોલે તો શું આપણું વજન વધે ને, સ્વાભાવિક છે ને, કે ભાઈ સાહેબ આજે થોડા તકલીફમાં છે, પટાવાળો આવીને આપણે કહે તો આપણે સાહેબ પ્રત્યે માન વધી જાય ને, કે ભાઈ સાહેબને મુશ્કેલી છે તો આપણે હમણાં ખમી જઈએ. તો એવી રીતે તો સેક્રેટરી હોય, ડેપ્યુટી હોય, એ શું કરે? સાહેબ વધી બોલી જાય. શું કહે
મિસ્ટર સો એન્ડ સો રિગ્રેટ્સ એટલે સોરી વ્યક્ત કરવી. હિઝ ઇનએબિલિટી ટુ એટેન્ડ ધ મીટિંગ ટુડે ઓવિંગ ટુ ઇનડિસ્પોઝિશન. હવે શું કહે કે અમારા સાહેબ છે ને તેમને અસ્વસ્થ તબિયત છે ને કારણે આજની મિટિંગમાં હાજર ન રહી શકવા માટે એ સાહેબ રિગ્રેટ વ્યક્ત કરે છે, એટલે કે દિલગીર છે. બરાબર છે. તો લોકો માની પણ લેશે ને, પીપલ વિલ અન્ડરસ્ટેન્ડ, લોકો સમજી લેશે, આ બાબતને સમજી જશે, કારણ કે એને ખબર હોય આપણે આવું કીધેલું છે. બરાબર, એટલે બધા સમજી જશે સ્ટેટમેન્ટને, અને વિલ નોટ ક્વેશ્ચન, અને કોઈ એનું સામે ક્વેશ્ચન કરશે નહીં, અને આ જે છે એ સ્ટેટમેન્ટને એક્સેપ્ટ કરી લેશે, સ્વીકારી લેશે. વોટ ઇઝ ધેટ ઇનડિસ્પોઝિશન? તો મને વારંવાર એક જ પ્રશ્ન થાય છે કે આ ઇનડિસ્પોઝિશન એટલે અસ્વસ્થતા શું છે? ઇઝ હી ડાઉન વિથ ફ્લુ ઓર મલેરિયા ઓર કોલ્ડ ઓર રૂમેટિઝમ? લખો, રૂમેટિઝમ એટલે શું? આ ટાઈપ ઓફ ડિઝીઝ, એક પ્રકારનો સાંધાનો દુખાવો છે, સંધિવા કહેવાય. બરાબર. તો મને વિચાર આવે છે કે શું તે ફ્લુ છે, કોઈ મલેરિયા છે, કે કોરોના છે, શું છે આ? કે શરદી છે, કે સાંધાનો દુખાવાથી વાથી પરેશાન થાય છે, શું છે? હા, આમ મને વિચાર આવે છે. આઈ નો આ ડોક્ટર હુ કેન ક્યોર ઇટ. તો હું જાણું છું એક ડોક્ટરને કે જે આની સારવાર કરી શકે છે. પણ આવું આપણે કંઈ કહેતા નથી, આપણે સ્વીકારી લઈએ છીએ, બોલતા નથી. કહે છે ને કે ભાઈ મને સારું નથી, બરાબર, હું મીટિંગમાં હાજરી નહીં આપું, તો આપણે કાંઈ એને એમ કહીએ છીએ કે હું એક ડૉક્ટરને ઓળખું છું કે જે તમારી આ જે ફ્લૂ છે, કે મલેરિયા છે, કોલ્ડ છે, કે રૂમેટિઝમ કે કોઈ પણ એનો ઇલાજ કરી શકે છે? ના કહી શકીએ, આપણે કહેતા નથી. ઓન ધ કોન્ટ્રારી, ઉલટાનું, બીજી બાજુ જોઈએ તો ઇડિયમ્સ છે, જુઓ. જસ્ટ એક્સેપ્ટ ઇટ એઝ ઇટ્સ ફેસ વેલ્યુ. તો અહીં ફેસ વેલ્યુનો અર્થ શું લીધો છે? તો કે ફેસ વેલ્યુ એટલે જણાવ્યા મુજબ. બરાબર. તો આપણે તો શું કરીએ છીએ? એને સ્વીકારી લઈએ છીએ. ઉલટાનું વાતને સ્વીકારી લેવામાં આવે છે, કંઈ માથાકૂટ કરતા જ નથી. ફેસ વેલ્યુ પ્રમાણે સ્વીકારી લઈએ, જેવું જણાવ્યું એવું સ્વીકારી લીધું, એન્ડ પાસ ઓન ટુ ધ નેક્સ્ટ આઇટમ. અને આપણે કંઈ પણ કર્યા વગર આગળ વધવામાં સમજીએ છીએ, આગળ વધવાનું પસંદ કરીએ છીએ. ઇનડિસ્પોઝિશન કુડ બી યુઝડ ઓનલી એટ અ પર્ટિક્યુલર લેવલ. વિદ્યાર્થી મિત્રો, ઇનડિસ્પોઝિશન છે એને ફક્ત પર્ટિક્યુલર ઉપયોગ જ છે, ગમે તે જગ્યાએ યુઝ થઈ શકતું નથી. યાદ રાખો, એટલે માત્ર ચોક્કસ સ્થાને જ કરવામાં આવે છે. બરાબર. નોટ બાય ઓલ એન્ડ સન્ડ્રી. ઓલ એન્ડ સન્ડ્રી એટલે સામાન્ય વ્યક્તિઓ દ્વારા કે બધા વ્યક્તિઓ દ્વારા નહીં. અહીંયા સન્ડ્રીનો અર્થ પણ એ જ લીધો છે કે સામાન્ય લોકો. બરાબર. આમ વ્યક્તિ તો વેરિયસ અથવા સેવરલ અથવા મિસસેલેનિયસ શબ્દ સાંભળ્યો હોય તો એ બસ પરચુરણ, તો એના માટે જે સન્ડ્રી વપરાય છે, એડજેક્ટિવ છે અહીંયા. બરાબર. એટલે ખાસ અહીંયા શીખવા જેવું આ જ છે કે બધા આનો ઉપયોગ કરી શકતા નથી. હવે હું તમને એક્ઝામ્પલ આપું કે એક સ્કૂલનો વિદ્યાર્થી છે, આ સ્કૂલ બોય હુ સેઝ એઝ આઈ એમ ઇનડિસ્પોઝડ આઈ વોન્ટ ટુ બી લેટ ઓફ. હવે સ્કૂલનો વિદ્યાર્થી એમ કે હું રજા લેવા માંગુ છું કારણ કે મને ઇનડિસ્પોઝડ એટલે ઠીક નથી, તબિયત સારી નથી. હાઉ? તો વિલ હેવ હિઝ ઇયર ટ્વિસ્ટેડ ફોર હિઝ પ્રીકોશિયસનેસ. તો શું કરવું પડે? આ પ્રીકોશિયસનેસ શબ્દ લખી લ્યો, એટલે કહેવાય ઇન્ટેલિજન્સ. બરાબર. એક પ્રકારની ઉંમરના પ્રમાણમાં વધારે પડતી સમજણ હોય ને એને પ્રીકોશિયસનેસ કહેવાય. તો પ્રીકોન્શિયસનેસ એટલે એક પ્રકારની ઇન્ટેલિજન્સ. બરાબર ને? ચબરાકપણું, ચાલાકીપણું. તો હવે તેના ચાલાકીપણા કે તેના ચબરાકીપણા માટે, બરાબર, ને કારણે વધુ પડતું બોલવાને કારણે તેના કાન પર મરડવામાં આવે છે. એના કાન ટ્વિસ્ટ કરવા પડે કે ભાઈ રહેવા દે, છાનમુનીનો બે અહીંયા ભણવામાં ચાલ. તમે પણ દોસ્તો સીધા હિંમત રાખીને બેસજો, ફૂલ વિડીયો જોજો અને લાઇન ટુ લાઇન, વર્ડ ટુ વર્ડ સમજજો, તો તમે આના એસક્યુ અને આરામથી કરી શકશો. આ ચેનલની અંદર એવા ઘણા બધા વિડીયો છે, ધોરણ 10, 11 અને 12, ટેક્સ્ટ અને ગ્રામર, સ્પીકિંગ માટે પણ અને વર્બ માટે, બેઝિક માટે પણ, અને ટેન્સ અને વોઇસ માટે. તમે એનો લાભ લેજો દોસ્તો. હવે આપણે આગળના પેરેગ્રાફની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આઈ થિંક આઈ શુડ શોક મેનકાઇન્ડ ઇફ આઈ સડનલી સેડ ધેર ઇઝ નો સચ થિંગ એઝ હેડેક. વિદ્યાર્થી, મને એવું લાગે છે કે જો હું એમ કહી દઉં, બરાબર, અચાનક જ સડનલી એવું કહી દઉં કે ધેર ઇઝ નો સચ થિંગ એઝ હેડેક ઓર ઇનડિસ્પોઝિશન, બરાબર, કે હેડેક કે ઇનડિસ્પોઝિશન જેવી કોઈ બાબત હોતી જ નથી, આવું હું કહી દઉં તો માનવ જાતને આઘાત લાગશે. શોક મેનકાઇન્ડ, આઘાત જ લાગે ને ભાઈ, બિચારા છટકતા હોય બંધ થઈ જાય. ઇટ ઇઝ ઓલ જસ્ટ એન એક્સક્યુઝ. હું એવું કહી દઉં, બરાબર, કે આ બધા બહાનાઓ છે ભાઈ, રીઝન ટુ ડિફેન્ડ છે. એન એલિગન્ટ ફોલ્સવુડ, હું એમ કહી દઉં કે બધાને પસંદ પડે ને એવું એલિગન્ટ સ્ટાઇલિશ. ફોલ્સવુડ એટલે જૂઠાણું છે.
બરાબર. ફોર કારણ કે હેવ આઈ નોટ સીન ડઝન્સ ઓફ હેડેક કેસીસ વોકિંગ ઓર ડ્રાઇવિંગ અબાઉટ ગેયલી ટુ બી સીન એવરીવેર એક્સેપ્ટ વેર ધે ઓટ ટુ બી એટ અ પર્ટિક્યુલર અવર. હવે ખરેખર જે સમયે જ્યાં હોવા જોઈએ ત્યાં ના હોય. એટલે કે છે કારણ કે મેં ચોક્કસ સમયને બાદ કરતા માથાના આવા દુખાવાવાળા અનેક લોકોને આનંદથી ચાલતા, હા, ગેયલી તો જુઓ વોકિંગ આનંદથી ચાલતા હોય, ડ્રાઇવિંગ કરતા જોયા છે. કેટલાક ડ્રાઇવિંગ કરતા ડઝનેક લોકોને જોયા છે આપણે કે જેને બાનું બતાવ્યું હોય હેડેકનું કે ઇનડિસ્પોઝિશન, બરાબર. અને પાછા એ સમયે જે જગ્યાએ જે સ્થળે હોવા જોઈએ ત્યાં ના હોય, બરાબર. વિચાર કરો. અને એ સમયે ત્યાં હોતા નથી, બરાબર. ત્યારે અહીંયા કે છે એ જ આગળના પેરેગ્રાફમાં કે ધ વર્લ્ડ ઇઝ નોટ યટ રાઇપ, હજી પરિપક્વતા નથી દુનિયામાં ફોર સચ આઉટસ્પોકનનેસ. તો જુઓ હે દુનિયામાં હજુ આવા સ્પષ્ટ વક્તાઓ, આઉટસ્પોકનનેસ એટલે સ્પષ્ટ વક્તા એટલે ફ્રેન્કનેસ કહી દો, આખા બોલાપણું, નિખાલસતા. તો આવા નિખાલસ કે સ્પષ્ટ વક્તાઓ માટે દુનિયા હજી તૈયાર નથી, રાઇપ નથી, પરિપક્વ નથી. A man cannot say, I am not attending the meeting today since I don't feel like it. હવે એવું કોઈ માણસ કહી શકે? વિચાર કરો કે હું આજે મીટિંગમાં હાજરી નથી આપતો કારણ કે મને ઈચ્છા નથી. એવું કેમ કહેવાય? તો એને ધંધા નોકરી ચાલે કોઈ દિવસ દોસ્તો? હા, તમે એમ કહો મને આજે ઈચ્છા નથી, હું ભણવું નથી. એવું થોડુંક વ્યાજબી કારણ હોવું જોઈએ દોસ્તો. તો આઈ ડોન્ટ ફીલ ઇટ, બરાબર. એવું તો ના જ કે આઈ ડોન્ટ ફીલ લાઈક ઇટ. હવે ક્લાર્ક હોય, નોકરી કરતો હોય, હુ રાઇટ્સ ટુ હિઝ માસ્ટર, બરાબર. હવે ક્લાર્ક હોય, એના માસ્ટર હોય, બરાબર, માલિક, એને લખે આઈ એમ નોટ એટેન્ડિંગ ધ ઓફિસ ટુડે બીકોઝ આઈ એમ નોટ ઇન્ક્લાઇન્ડ ટુ લુક એટ એની પેપર ટુડે. હું આજે ઓફિસમાં હાજરી નહીં આપું કારણ કે મને આજે એક પણ કાગળનું, બરાબર, કોઈ કાગળનું કાર્ય કરવાની મને ઈચ્છા જ નથી. હવે એવું કહી દે, બરાબર. તો કેવી રીતે ચાલવાનું છે? કારણ કે ક્લાર્કની નોકરી કેવી રીતે રહેશે? હા, તો લખો ઇન્ક્લાઇન એટલે ને લગતું કોઈ કામ કરવું, ને લગતું કોઈ કામ કરવું, બરાબર. તો હવે એવું કયું ક્લાર્ક કહી શકે કે આઈ એમ નોટ ઇન્ક્લાઇન્ડ ટુ લુક એટ એની પેપર, હું પેપરને લગતું કોઈ કામ કરવા ઈચ્છતો નથી. તો શું થશે ખબર છે? વિલ લોઝ હિઝ જોબ, તો નોકરી ગુમાવવાનો વારો આવશે દોસ્તો, નોકરી ગુમાવવાનો વારો. વેર એઝ હેઝ હી ક્વાઇટ એઝ લિબર્ટી ટુ સે દેટ હી ઇઝ ડાઉન વિથ હેડેક. પણ હા, એક ઓપ્શન એની પાસે છે, બરાબર. હા, તો એક નોકરી એની પાસે રાખવી હોય તો શાંતિથી તેના એક વિશેષ અધિકાર જે મળેલો છે, એક આઝાદી મળેલી છે, હા, એ જો એનો ઉપયોગ કરે અને એમ કહી દે કે મને હેડેક છે અને આઝાદીનો ઉપયોગ કરે, વિશેષ અધિકારનો ઉપયોગ કરે અને એ શાંતિથી રજૂઆત કરે, બરાબર. અને પછી છૂટી લે તો એને છૂટી પણ મળી જશે, એની નોકરી પણ જળવાશે. એટલે આ એક વિશેષ અધિકાર મળેલો છે અને શાંતિથી આનો ઉપયોગ કરવા જેવો શબ્દ છે હેડેકનો. અને એ રીતે જો તમે એનો યુઝ કરશો, બરાબર, તો તમને જે લિબર્ટી મળી છે એનો તમને ફાયદો મળશે. દોસ્તો આગળનો મસ્ત પેરેગ્રાફ છે, હેડેક ઇઝ ઇસેન્શિયલ ફોર મેન્ટેનિંગ હ્યુમન રિલેશનશિપ. આપણા ઘર માટે આ બહુ કામની વસ્તુ છે, તમે સાંભળજો, બરાબર, જોવાનું ચાલુ રાખજો. તો હેડેક છે ને એ માણસો પરસ્પર કામ કરી શકે ને, હે, એના માટે ઇસેન્શિયલ છે. મેન્ટેનિંગ હ્યુમન રિલેશનશિપ, એકબીજાના રિલેશનશિપ મેન્ટેન કરવા માટે, જાળવવા માટે ઇસેન્શિયલ એટલે નેસેસરી છે, જરૂરી છે, અનિવાર્ય છે, હું તો એમ કહું, બરાબર છે. તો બધાના સંબંધોની જાળવણી કરવી જ પડશે આપણે ભાઈ, હે. તો આપણે પરસ્પર કામ કરી શકીએ તો જ શક્ય બને ને. વી કેન નોટ ડુ વિધાઉટ ઇટ ઇધર એટ હોમ ઓર ઇન પબ્લિક. હવે જુઓ, એના સિવાય એટલે કે હેડેક જે ડિઝીઝ છે આ એક પ્રકારનું, બરાબર, આપણે બાનું છે, એના ઉલ્લેખ કર્યા સિવાય આપણે ઘરમાં કે જાહેરમાં કાર્ય કરી શકતા નથી. આ તમે મગજમાં બેસી લો. ઇધર ઓર, નિધર નોર, હા, આવા આપણે અલ્ટરનેટિવ ચોઇસનો વિડીયો પણ આ ચેનલમાં તમને મળી જશે. અને લેંગ્વેજ ફંક્શન છે, ખૂબ આઈએમપી ફંક્શન છે, એનો લાભ લેજો દોસ્તો. CTSમાં તમને અને આપણા ડાયલોગ કમ્પ્લીટ કરવામાં, રિસ્પોન્સમાં તમને પૂછવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઇન એની નોર્મલ હાઉસ હોલ્ડ વન કેન સી અ વેરાયટી ઓફ હેડેક્સ. તમે જુઓ, ઘરમાં કોઈ સામાન્ય આપણું ઘરકામ હોય ને એ બાબતમાં પણ આપણે વિવિધ પ્રકારના હેડેકની વાતો જોઈ શકીએ છીએ. એવું નથી કે વિવિધ પ્રકારના માથાઓ દુખતા હોય, બરાબર. નોર્મલ આપણે ઘરકામની વાત કરીએ તો હવે કયા કયા એની આપણે જરા લેખકે વાત કરી છે. કન્ટેનિંગ ઓફ અ વેરાયટી ઓફ અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન્સ. તો પ્રતિકૂળ પરિસ્થિતિને અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન્સ કહેવાય. તો પ્રતિકૂળ પરિસ્થિતિને ઢાંકી દેવાનું કાર્ય કરે છે. જુઓ, તો કન્ટેનિંગ ઓફ એટલે ઢાંકી દેવું, ઢાંક પીછોડો કરવો. તો આ પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ને તો એ છુપાઈ જાય, આ માથાનો દુખાવો છે એમાંથી ચાલી જાય. તો મધર ઇન લો એટલે સાસુ, હુ ફોર્સ વેર્સ
બરાબર છે. હવે ફોર્સવેર એટલે બાનું એક ના પાડી દે છે, મનાઈ કરી દે છે, બરાબર છે ને, ફોર્સવેર. હવે તો એમ કહી દે ભાઈ નથી મારે ખાવું, લ્યો. હવે એને ખરેખર શું કારણ છે આપને ખબર નથી ને. હે, ફોર્સવેર્સ હર ફૂડ ઓન ધ પ્લી એટલે બાનું કાઢવું, ઓફ અ સ્પ્લિટિંગ હેડ ઇઝ ક્લિયરલી નોટ ઓન ધ બેસ્ટ ઓફ ટર્મ્સ. તો હવે સાસુમાં શું કરે છે, કોઈ દિવસ બરાબર ને વહુ સાથે કંઈ માથાકૂટ થઈ ગઈ હોય, બરાબર, તો શું કરે છે, અતિશય હેડેકનું બાનું કાઢીને તે ખાવાનું છોડી દે છે. હવે આ બધું શું છે, હેડેકનું બાનું કાઢ્યું તો આ એક પ્રકારનું માથું થઈ ગયું. હવે ખાવાનું છોડવાનું શું મતલબ છે, પણ એને તકલીફ બીજી છે. જુઓ, ઇઝ ક્લિયરલી નોટ ધ બેસ્ટ ઓફ ટર્મ્સ. ખરેખર તો જોઈએ તો આપને ખબર પડી ગઈ કે એ કોઈ વહુ સાથે સંબંધ બગાડવા માંગતા નથી, બરાબર. પણ હવે છતાંય એને સીધું બોલવું ના હોય તો આવી રીતે એ વાત કરી શકે છે, બરાબર. એટલીસ્ટ ફોર ધેટ ડે વિથ ડોટર ઇન લો ઓર સન. અને આ જ રીતે ઘરે પણ કોઈ ડોટર ઇન લો હોય, પુત્રવધુ હોય, કે પછી સન હોય, પુત્રના કિસ્સામાં પણ આવું થતું હોય છે, બરાબર છે, કે પાનું કાઢી અને લોકો એમાંથી આ બાદ છટકી જતા હોય છે. અને ધ સન હુ પ્લીડ્સ હેડેક મે વોન્ટ ટુ કીપ અવે નોટ ઓનલી હિઝ ફ્રેન્ડ્સ એન્ડ ઓફિસર્સ બટ વુડ લાઇક હિઝ વાઇફ નોટ ટુ પ્રેસ હિમ ટુ મચ ટુ ફુલફિલ હિઝ પ્રોમિસ ટુ ટેક હર આઉટ. આમાં શું થાય કે કોઈ દીકરો છે, બરાબર, હવે એના મિત્રો કે અધિકારીઓથી દૂર રહેવા માંગતો હોય તો પણ કહી દે કે મને માથું દુખે છે, એટલે માથાકૂટ નહીં. હવે પ્લીઝ બાનું કાઢે છે હેડેકનું, દીકરો છે એ. કારણ કે એ શું કરે, એ મે વોન્ટ ટુ કીપ હવે દૂર રહેવા માંગતો હોય છે મિત્રોથી અને અધિકારીઓથી, બરાબર છે. અને તેની હવે એ બીજું એક્ઝામ્પલ, હવે ઘણી વખત પ્રોમિસ અપાઈ ગઈ હોય પત્નીને ઘરે, તો પત્નીને આપેલા વચન પૂરું કરવા બહાર લઈ જવા ન માગતો હોય તો તે હેડેકની દલીલ આગળ ધરી દેશે. હવે પત્નીને બાનું બીજું તો કંઈ ચાલે નહીં, એટલે આ જ કહેવું પડે, બરાબર. કારણ કે આપણે કીધું હોય કે હું તને બહાર લઈ જઈશ, અને પછી ના પાડવી હોય તો પછી આવી રીતે રીઝન માથાના દુખાવાનું જ આપવું પડે, બરાબર. અને ઉલટાનું ફાયદો શું થાય કે પત્ની પણ એમ કહી દે કાંઈ વાંધો નહીં, ચાલો ને તમને માથું દુખે આજે નથી જવું, આપણે બહાર કાલે જશું એમ. તો આ ફાયદો છે દોસ્તો. જુઓ આ વાક્યમાં અહીંયા જે કહેવા માંગે છે, બરાબર ધ્યાનથી સમજો, બરાબર. એટલે હું પત્નીને પછી દબાણ કરી ન શકાય, એટલે આ રીતે પોતાની પ્રોમિસ પૂરી કરવા માટે લોકો બહાનાનો ઉપયોગ કરતા હોય છે. હવે આગળ જુઓ, ધ લિટલ મેન હુ પ્લેડ્સ હેડેક હેઝ ડેફિનેટલી સ્કીપ ઇઝ હોમવર્ક. હવે અહીં બાળક હોય, લિટલ મેનનો અર્થ શું લીધો કે સ્કૂલમાં પણ તો બાળક, બરાબર ને, તો તેને ગૃહ કાર્ય કરવાનું ચૂકી ગયો હોય, બાકી હોય, એટલે શું કરે ખબર, એટલે એ કહી દે કે ભાઈ માથું દુખે છે. અથવા તો ઘણી વાર વુડ લાઇક ધ ટ્યુટર એટલે ટીચર, બરાબર, ટ્યુશનના શિક્ષક, બરાબર, ટુ બી સેન્ટ અવે. હવે શું હોય કે ટ્યુશનના શિક્ષકને બગાડી દેવા માગતો હોય, કે પાછા મોકલી દેવા માગતો હોય તો શું કરે, હેડેકની દલીલ કરે કે ના કરે, બાનું કાઢે કે ના કાઢે. બસ આ જ વસ્તુ છે, લેખક આ જ કહે છે. મનોરંજન અહીંયા જ છે કે ભાઈ જુઓ કંઈ ને કઈ રીતે છટકવામાં આવે છે, અને સરને ખબર હોય, પેરેન્ટ્સને ખબર હોય, અહીંયા બધાને ખબર જ હોય કે માથું દુખવાનું શું કામ કહે છે, પણ ચાલે છે અત્યારે, વાત એ છે, બરાબર છે. તો જુઓ અહીંયા આગળ છે, એઝ આઈ હેવ ઓલરેડી સેઇડ, લેખક કહે છે હું કહી ચૂક્યો છું, ઇટ વિલ નોટ ડુ એટ ઓલ ટુ બી બ્લન્ટલી ટ્રુથફુલ ઓન ઓલ ઓકેઝન્સ. તમે દરેક પ્રસંગે તે સત્ય નથી હોતું. હા, બ્લન્ટલી, બરાબર, ટ્રુથફુલ ઓન ઓલ ઓકેઝન્સ. બધા પ્રસંગોએ તમે જોવા જાઓ ને તો બ્લન્ટલીનો અર્થ લખી લ્યો પેલા રફલી, એટલે આમ તો ચડાયથી એમ, બરાબર, વિવેક ના હોય ને એ રીતે. એટલે ઘણું શું થાય છે ખબર છે કે દરેક પ્રસંગે આ સત્ય નથી હોતું દોસ્તો, આ સમજી લેજો. ધ સાઇન ઓફ કલ્ચર્ડ એક્ઝિસ્ટન્સ. હવે સંસ્કારી લોકોનું જો એક સાઇન જોઈએ, એક આપણે ચિહ્ન જોઈએ તો આપણે ખબર પડશે કે અ સાઇન ઓફ કલ્ચર્ડ એક્ઝિસ્ટન્સ ઇઝ નોટ ટુ પ્રાય ટુ ડીપલી. નોટ ટુ પ્રાય ટુ ડીપલી. દોસ્તો અહીંયા સંસ્કારી લોકોની વાત કરી છે, બરાબર. શું કહેવા માંગે છે કે સંસ્કારી લોકોનું ચિહ્ન એ પણ નથી કે હંમેશા અન્ય લોકોના, એટલે કે આવા બાના કાઢવા વાળાના દોષ જોયા કરવા, દેખો પ્રાય, બરાબર છે. તો દોષ જોયા કરવા એ આપણું કંઈ વ્યાજબી છે. પ્લી એટલે કે વિનંતી કરવી, આજીજી કરવી, રિક્વેસ્ટ, અપીલ. અને પ્લીડ તો એને પણ એક જાહેર કરવું કહેવાય. પ્લીડ એટલે એક અપીલ કરવી, બેનો અર્થ અપીલ તો થાય જ,
પણ સેન્સ અલગ અલગ આવે. બરાબર. એટલે અહીંયા તમારે એ સમજી લેવું જોઈએ કે સંસ્કારી લોકોનું એ ચિહ્ન પણ નથી કે હંમેશા અન્ય લોકોના દોષ જોયા કરવા, તે સત્ય બોલે છે કે નહીં તે જાણવાની કોશિશ કરવી. બરાબર. હવે એવું તો આપણે સંસ્કારી લોકો હોય ભલામણ શું, એટલો તો શરમ આવે ને યાર. તો એક્સેપ્ટ સર્ટેન વર્ડ્સ એટ ધેર ફેસ વેલ્યુ. હવે એને શું કરવા છે, જે જણાવ્યા હોય ફેસ વેલ્યુ જણાવ્યા મુજબ એને એક્સેપ્ટ કરવા પડે છે. અને બોલનારના જણાવ્યા મુજબ જે કંઈ બોલે છે એનો સ્વીકાર કરવો જોઈએ એઝ એક્સપ્રેસ્ડ બાય ધ સ્પીકર. તો દોસ્તો અહીંયા ખૂબ સરસ વાતના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ. ત્યારે હેડેક હેઝ બીકમ સચ અ કન્ફર્મ્ડ હેબિટ ધેટ અ યુઝ ટ્રેડ હેઝ ડેવલપ્ડ ઇન પ્રોવિંગ અ ક્યોર ફોર ઇટ. હેડેક એક એવી ટેવ બની ગઈ છે. વિચાર કરો, કન્ફર્મ્ડ હેબિટ. હે, કન્ફર્મ્ડ એટલે કેવી, આદતપૂર્વક બદલાય નહીં એવી. હે, સેટ ઇન હેબિટ ફોર્મલી થઈ ગઈ હોય. તો એવી એક ટેવ પડી ગઈ છે કે જેના માટે તેનો ઉપચાર, એનો ક્યોર, તેનો ઇલાજ કરવાનો પણ મોટો વેપાર શરૂ થઈ ગયો છે, વેપલો. સમ પીપલ ફીલ લોસ્ટ યુઝલેસ some people feel lost unless they carry a tube of some headache remedy in their pocket. વિચાર કરો, કેટલાક લોકો તો તેમના પોકેટમાં હેડેક મટાડવાની કોઈ ટ્યુબ અથવા તો એને અહીં લખ્યું છે ટ્યુબ અથવા તો કોઈ રેમેડી એટલે કે કોઈ દવા ન રાખે તો જાણે કે કંઈ ભૂલી ગયા હોય એવું અનુભવે છે. વિચાર કરો, હવે આપણે મોબાઈલ ભૂલી ગયા હોય, વોલેટ ભૂલી ગયા હોય, કેમ આપણે તરત ફીલ થાય કે આ ભૂલાઈ ગયું. હે, તો એમ જાણે કે પોતાને રેગ્યુલર માથું દુખતું જ હોય કે ગમે ત્યાં બાનું બતાવવાનું રેડી રાખવાનું હોય શસ્ત્રની જેમ. તો આવી ટ્યુબ કે દવા ન રાખે તો એમ લાગે કંઈક ભૂલી ગયા છે. બોલો, એટલે આવા પણ લોકો છે. બરાબર, ઓલ ધ ટાઈમ. એન્ડ ધ ઓપ્ટિશિયન્સ, અને હવે હું તમને વાત કરીશ વેપારીઓની. ઓપ્ટિશિયન એટલે લેન્સ મેકર, ચશ્મા બનાવનાર વેપારી. તો અહીંયા ઓપ્ટિશિયન્સ ગીવ ગ્લાસીસ ગેરંટેડ ટુ રિલીવ હેડેક. વિચાર કરો તમે કે ચશ્મા વેચનારો માણસ છે, એ ચશ્માની બાંયધરી આપે છે કે આ ચશ્મા પહેરો તમને હેડેક ગાયબ, એટલે કે હેડેક હળવું કરશે. આ પણ વેપાર કરવાની એક સ્ટાઇલ છે, જુઓ. બરાબર. તો ધીઝ આર ઇન્સ્ટન્સીસ, આ બધા ઉદાહરણો છે, એક્ઝામ્પલ્સ છે ટુ શો ધેટ મેનકાઇન્ડ ઇઝીલી બિગિન્સ ટુ બિલીવ ઇન ઇટ્સ મિથ. તો માણસો સરળતાથી ખોટી માન્યતાઓમાં વિશ્વાસ મૂકી દે છે. તો અહીંયા મિથનો અર્થ લખી લો રોંગ બિલીફ, દંતકથા સમાન મોટી માન્યતાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટની અંદર આપણે આર.કે. નારાયણ દ્વારા લખાયેલા એક મનોરંજન પાઠ કે જેમાં માથાના દુખાવા અને ઇનડિસ્પોઝિશન એવા 2 બાનાઓની વાત કરી છે. આગળના વિડીયોમાં આપણે તેના ક્વેશ્ચન આન્સર લેશું અને શોર્ટ નોટ લેશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.